હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે। ગાંધીનગરથી સમાચાર કે જ્યાં પીજીમાં રહેતી યુવતીઓ અને રહીશો વચ્ચે બબાલ થઈ ગઈ। અહીં કુડાસણ વિસ્તારમાં શુકન આઈ ફ્લેટની આ ઘટના છે, જ્યાં સોસાયટીના નિયમ અનુસાર રહેવાની સૂચના આપતા બબાલ થઈ ગઈ। યુવતીઓએ અન્ય યુવકોને બોલાવી માથાકૂટ કર્યાનો પણ આરોપ લાગ્યો છે। યુવતીઓ યુવકોને બોલાવી દારૂ પાર્ટી કરતી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ મામલો થાળે પાડ્યો હતો। ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। તમે પ્રેમથી જે બધાને કહીએ કે તમે ખાલી કરી દો, એ લોકોને એવું કહ્યું કે તમારા મકાન માલિક અમને ના પાડી, તમારે સોસાયટીમાં તકલીફ હોય તો અમારા મકાન માલિક કહેવાય કે ભાઈ તારો મકાન માલિક કાયમી ભાડું લેવા નથી આવતો, અમારી મીટિંગમાં વર્ષે એકવાર નથી આવતો, અમે ફોન કરીને કે ભાઈ તું ખાલી ન કરે, કેમ અમે આખી સોસાયટીને ઠેકો લીધો હોય અને બધાને તકલીફ પડે। મારે ઘરે 12 વર્ષની છોકરી 2 માણસ નોકરી કરે, મારી છોકરીની સેફટી શું, બાજુમાં 4 છોકરા રહેતા હોય તો એટલે અમે મકાન માલિક નહીં સમજાવીએ છીએ। અને અગાઉ ભૂતકાળમાં એફઆઈઆર ઇન્ફોસિટીમાં આપણે નોંધાવેલી છે 2021ની અંદર, મારી પાસે હાલ એફઆઈઆર કોપી છે। દારૂની પાર્ટી ચાલતી હોય, અમે વ્યક્તિગત રીતે ફરિયાદો કરે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા હિમાંશુ, આ મામલે બંને તરફી સામસામે રજૂઆતો થઈ હશે, આખરે મામલો શું છે અને કઈ રીતે આ મામલો થાળે પડ્યો? ગાંધીનગરના કુડાસણમાં સુકનાઈ ફ્લેટમાં જે માલિકો અને પીજીમાં રહેતી છોકરીઓ વચ્ચે ગઈકાલે રાત્રે બબાલ થઈ હતી। ફ્લેટમાં રહેતી છોકરીઓ છોકરાઓને બોલાવી દારૂ પાર્ટી અને અન્ય નુસંસ ફેલાવતી હોવાનો જે સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। સોસાયટીના મહિલા ચેરમેન સહિત અન્ય સભ્યોએ નિયમ પ્રમાણે રહેવા આ છોકરીઓને જણાવ્યું હતું, જે બાદ આ મામલો બીચક્યો હતો। ભાડેથી રહેતા છોકરીઓએ પોતાના બોયફ્રેન્ડ સહિતના બીજા મિત્રોને બોલાવી અને બબાલ કરી હતી, સાથે ધમકી પણ ઉચ્ચારી હતી। મામલો બીચકતા પોલીસને પણ જાણ કરાઈ હતી। સમગ્ર મામલે ઇન્ફોસિટી પોલીસે ફરિયાદ નોંધી અને આગળની તજવીજ હાથ ધરી છે। જી બિલકુલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે આ સમગ્ર મામલે પોલીસે દરમિયાનગીરી કરી છે અને પોલીસ આ સમગ્ર મામલાને હવે ઉકેલવાનો કોશિશ કરી રહી છે। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH